બધા આયા પેલા હે ને મને તો ઘઉં હંટાઈ જવા કેવા ચામ જો ખાયું બદામ જેવા ચામ બદામ જેવા કાનું મને મજૂરી આપણે તો હે રાજા સાઈ ઘેર ભૂઈ રહી અને ઘરે ઊંઝે આટલા ઘઉં પકવે અહીં જો કોઈ ના પકવે કે આપણા જોડી ના ઘઉં ફટાફટ ભણી દે માહી ભણી જા હે આટલા તો હા રંગાજી એટલે ઘઉં લઈ લીધા એમ ઓય ઉમાવ ઘઉં તો હરા કરે હે ભલા આદમી ચપ્પલી કાઢજો હા બાર કાઢ્યા હા જુઓ ખાલી ઘઉં જો બદામના ડોણા જેવા હે ને ના જબ્બર પાટ્યા હું તો હો હે જબ્બર પાટ્યા હાલે નહીં કરે મજૂરી જબ્બર કરી લાગે હો હું કોને તમે ભલા આદમી અરે કોઈ મજૂરી કરી નહીં હું જે ઘઉં પકવે હે ચમ હું જેવું છે તાણમ રાજા થાય છે એટલે ઘઉં ખાવાના આપણે જબ્બર કહેવાય લ્યો વણ મહેનતે વણ મજૂરીએ કશું કરવાનું નહીં ઘઉં પાછા બોલું હાલો મેલજુ પેણે ખેતરમાં જતો ને પણ હવે ખાલી કરીને જાઉં કહું એવું હોય હોવ બેહો તાણ ઘઉં ભણાવો તો ના લાવ હું કોથરી પકડું તમે ભરો હા મારી જતા એકલા નીકળે ખાતું નહીં છોકરો જાય તાર છોકરા નોકરી જો હે એવું હોય હોય કાલ હોજે કદાચ હતા ઓય આ તો તમારા આગવા છે ને ઓય મારા નાકમાં છે આમાં ભાગ નતો કોઈનો અમે શેનો ભાગ હોય યાર આ એમને આ તો કહું હા એ તો પેલું પોણતનું ને આપણા પોણી ભાજે નહીં લેતા હો એ રે હા ગોળવાળાનું મોય બરોબર ના બરોબર એમના તો આવે છે ના આવે યાર આવે છે કે કોથરી જો એમ લાલો ના ઓમે પાછી કલાક વાળી આલવી ના કરતી હા પણ હું ઘઉં હારા ઘરે હો તમારે હા પૂજો અને તમે વહેલા હાલ લઈ લીધા એમ તો હમણાં હાલ ઘરમાં જતા ને જો ખાલી હજુ અમાર તો ભલા આદમી વાટવાના હા ઓવ અમે તો નેવડા દીધા દાડિયા વાળી પેલા ભલાજી લઈને આવ્યા હતા ને ઓવ તો મારી સારું કામ થઈ ગયું મારે હા તો તમે ભલજી તમારી કણ ઘઉં લેવા આવે ને ઓવે. દાડિયાના ઘઉં કર્યા કે ઘઉં કોને હવે તો કહેજો ને અમારે વાટવાના એવું વાંચવાન કહું હો કેટલા દાડિયાને કેવું 10 જણાને કહેજો ને 10,000 નું હો સારું હેડ. અમારે વધારે એવું હોય હો આપણે હવે તો જવાની જરૂર નહીં ના તમારે તો હવે લઈ લીધા એટલે શું તો હતું મારે તો દાડીએ કોઈ જવાની જરૂર નહીં ના ઘણા ઘઉં 12 મહિના ચાલી જાય તમારા બાપ બેટા જોવો કેટલા તાને તો વચ્ચે ભલા આદમી 5 કિલો દાડા ને તો ચાલો 10-15 દાડા અને નહીં આ તો વધવાના નહીં તાન એમાં મારે તો એકાદું ટન તો કોકના ઘેર ને ઘેર ખાવાનું થઈ જાય તમારા બેન જોવો કેટલા ભલા આદમી એમ જ ને તાણ લે આજે આ બાટલું રાખું બોલે હું રાખું પછી હા લે હું આખું કરી દઉં હું બીજી નહીં આવું લઈ તો બધું મને કાલ હાલમાં કીધું હોય તો હું આવો ટેકો કરાવવા હું જ નહીં જોયું ને જોવાય હા તાને આપણે તો દાડિયા કાઢ્યા તો આપણે તમારે એમ કેવો દાડિયો હતો તાન કહું લે ભરીને ઘેર આવી ગયા તો આ તો જબર કહેવાય લ્યો તાને જોવાય જો નહીં હું તો સારું કહેવાય તાને સૂર્ય કહું ચવા ક્યાંક તો જો ખાલી કહું અસલ તમે છે? મજૂરી કરીને છૂટી જાઓ ને તો આવા કહું ના થાય ના થાય વાત સાચી અને મેં તો મજૂરી નહીં કરી હા તાણ લગી દે નહીં મારું ઓછું કોઈ સમજાતું નહીં મજૂરી નહીં કરી ખાવ ચેવડી પકવે તાન આ છે તો ઠીક વાત હવે તમારે આવડતું આવવું હોય ને મારી જેવડી તો પણ હું તમને શીખવાડી સારું હેડો મારા જેવી ખેતી કરો ને તમે તો એ બિલકુલ ફાયદો રહે એવું તાણ નહીં કરી દુઃખ કશું નહીં બેઠે કરવાનું કરે ભાઈ ચોરી કરીને તો નહીં લાયા ને હું તો ચોરી કરું છું યાર આ તો કે મજૂરી નહીં કરી એમ કરું એટલે તમને ખબર તો હોય વાયા તા યાર મને વાય તો ખબર હે પણ આ તો તમે કહો કે મજૂરી નહીં કરી એટલે જાહેર નતા વાયા યાર ઈ વાયા હતા એમ તાણ ના હાથું તો હતો રાજા ટેબ્લેટ હા પણ ઈ એરંડા વાયા કના બોરનું પાણી હતું ઠીક હે હા પેલું સરકારી બોર્ડ નહીં હોવા એ રેડી સરકારી બોરનું અલા ના યાર સકડાજીન બોર્ડનું તે સકડો ભાગમાં પાણી આલે હે ઓય આ સકડા એમની કટેવ નહીં હારી કેમ કલાકે હાલતા હોય તો મેં ના પાડી એમને કીધું તું બચાડો નહીં કે તો આપણે બધા ખાવ ઘેર ના આવે
પણ મેં ના પાડી હતી એવું એમ હોય તમે પૈસા ભાગું બીજો હું ને ભલા ના યાર પૈસા ભગવાન જેવો વાત નહીં યાર એમને બચ્ચાનો ખાવા થાય છે એટલે એમને તો ઘણી જમી હ હે ફકરાજીને તો પણ હવે શું યાર આ લીધા પછી ત્યાં કયો આ ઉડાડો ત્રીજો ભાગ હશે ને હોય તો અમે તમારે તો તાને કોઈ ભાગીદાર છે બીજો રૂપિયો નહીં ખર્ચો આપણે ઘઉંમાં એવું રૂપિયો ખર્ચવો નહીં મારું ઓળખી તમે શું કેવા ખાવું આયા હતા હું તમે વાવો ને ખાલી મને બોલાવજો તમારે હે ને બમણી કહી દા તમે એમ મેં તો એરંડા એવી રીતના જ આ લીધા તો પોતો એમ કરો ને તમે મારું ક્ષેત્ર તમે જ રાખી લેજો ને અરે યાર હું તમને રાખું યાર આ તમને ફાવટ તો છે ના ના એ તમારી રીતે કરવાનું તમને ચોખ્ખી આવક દે સારું હેડો લાવો બીજી કોથળી મફતજીએ ખાવું લીધા હતા મુએ પોણી વાળ્યો એની મજૂરી તો લેવી જ પડશે ને ઠંડી ચેવી પડતી હતી કર કરતા શિયાળામાં પોણી વાળ્યું મીએ મજૂરી લઈ લો હાલ જ ને મફતજી કોણ આવ્યું આ ગોબરજી આ ખાવું લઈ રહ્યા હું કહું ખાવું લઈ રહ્યા હું આ નિરાશ ખાના તે હવે આપણે મજૂરી આલજો કેવા હું ખાલી જોઉં બદામના ડોણા જેવા હે ને હા તો આપણા પાયેલા વાત સાચી હે મેં તો અમને બહુ કરી તો તમે આખા વરાની દાડી નહીં ભલા આદમી હાલજો ને જો પાકડા જોજો. કહું હાલવા યાર ચમ એવું પાવડા ભાગે પોણીત ની જબરા પાક્યા ને ભાગ નહીં યાર તાન પોણીત ના અમને કહું કઈ નહીં તમે એક જો. પોણીત 10 કિલો નહીં કેતા ક્યાં પાક્યા જો જબર પાછો હો આ પોણી મીએ પાયેલું કેટલા પાણી પાયા હતા 100 પોણી પાયો એનું પાવ ચક્રાજીન બોલનું તો મેઠું પોણી વાત સાચી હો, પોણી એક ટોપડા જેવું નંબર હોય એમનું પોણી વાત તમારી સાચી એટલે હું ચા મેલતો ને ચા હા તો મેં ખોટ નાખવાની જરૂર ના પડતી નહીં. તોય ભાડી તું લે ના, ખરેખર બુડો ના, હું પોણી એટલું મેઠું હોય ચક્રા તાણ એ તો શું છોકરો ખોટ બીડી ના બાજ્યા તો ના યાર ટોપડા આ જેવું પોણી એક નંબર પોણી એમનું હું એ બુધવાર કાઢો કે યાર હા હા કાઢ દો હાલે છે ને આપણે ખાવું આલજો મને હવે હા હાલજી એટલે તમે પછી લેતા થો નહીં પછી તાણ અલે એમને તમે કેટલા ખાવ કર્યા હતા લે કીધું નહીં 10 કિલો ઘઉં કરીને તો એક પોણી જ ના અલે આવું ના હોય લે તમે યાર તમને ના હોય દાડી આલવીને સારું ખોટું યાર મારે જઈને તરત દરાઈ દેવા મારે જાતે મજૂરી કરી ખબર પડે છે કેવા મેઠા લાગે ના ના વાત સાચી કેટલા ભરો એકમાં એકમાં બે મણ હે બે મણ બે બેમણ હોય એટલે ઘણો ને મારે 10 કિલો કેટલા થાય તમારે યાર વધાર થતા હશે 100 પોણી હે તમારે તો 3 મણ થાય 3 મણ થાય એટલે એકમાં બેમણ હે ને હા કઈ કોઠડી થાય ને મને એટલે હરી હશે ધીમણ જેવી ઓવે હું અહીંયા જીવનની હે. તમે આ બે કટ્ટા લઈ દો તાન આ 2 કટ્ટા મને આલજો હા હા બરાબર ચાલે. બે કટ્ટા એમના ભાગ આવો હા હા હાલ દેજો એમને બે કટ્ટા હાલ બે એક આવે. તમારે હાલવાના મારે શું હાલવાના ભાનું યાર બે આવક થઈ હું શું કહું બોલો. આને આ કટ્ટું દવા દે હા આ એક બેન ત્રણ એ ત્રણ કટ્ટા લઈ લો હા તો એ રતન લઈ લો હા હા પીળો ત્રણ લઈ લો આ પડેની વાળા હા તમારા નોખા કાઢી લો ને હા નોખા નોખા અને લે હમ લઈ જા હાર્યા નહીં તો હું રિક્ષા બોલાવું એવું હોવો હું પેન મિલવા જવું યાર અરે ભલા આદમી તાન તમે તો જબર ખેતી કરી હે અને યાર આપણા જેવી તો તમે મજૂરી ના કરી કોઈ યાર. હું મજૂરી કારણ આ તો તા મને કીધું હોય તો હું બાજુ મારું ખેતર હતું તમારું ના પૈ કાઢો કાનું સમ્મન ઘઉં લઈ ગયો પાવાના અલ્યા મેં ખરું હું તમને શીખવાડે મારા જેવી મજૂરી કરતા હું એવું? ખાલી જોઉં કારણ આવા ધંધા મફતી ના કરાય નાચમ કરાય સમ્મન ઘઉં કેટલું ચાલત એવું છે તાણ આ જૂતે કેટલા પણ એમ જોત ખાણા યાર હું આવું હે રિક્ષા લઈને હા આવો ભાઈ મિલાઈ દઈએ તો માર તો એકલા તો આટલા બહુ થઈ ગયા આ મફતજી એકલાનું પાય તું બીજા કોઈનું પાય તું ના ના બીજે નહીં ગયો ગામમાં ચોય તો બીજે કોકનું પાયું હોત તો ભલા આદમી તમારે વાહ બાદ ના પડો ના ના હું હાલ આવું હે લાવો કૂતરી અહીંયા હવે ભરો ભલા આદમી ખટકો રાખો મારે સીતામાં જવાનું આગળ પકડ તો ખાઈ યાર
ગોબરજી આ તો તમે ગોબરજીને એક પોણી 10 કિલો ઘઉં આલવાનું નક્કી કરી દીધું તો દારી ના આલ દેવાય એટલે દાળિયાની ને કદી ઘઉં હારી જાય હા કોકના મોઢામાં જાય એટલે તમે તો દોન કરો કે શું કરો કોઈ ખબર પડતી નહીં મને તો હા જોયું હું અલ્યા હા ભલા હજી દારી આલ દેવાય આવું ના રખાય એટલે દાળિયા તું પૈસા કોઈ ખાવા નહીં યાર અલ્યા પણ અને આ ઘઉં આલીએ ને તો ખાઈ ખરાઈ અલ્યા પણ દોણો આપણે ના જુઓ અને રહ્યો ને એક નંબરનો દારૂ જો હોય યાર અલ્યા, દારૂ પી મફતજી. જાય. જો લે ઘઉં તો હાડા થયા લે તમારા ઘઉં જબર નસીબ હા ને? આખા ઓટાના માણસ હોય તું આવો લ્યો હવે છે બદામ જેવા એક બદામ જેવા. નંબર ઘઉં હોવો ને તમારા બદામ જેવા હે હા બદામ જેવા હો ને બાકી અલ્યા મૂર્ખા બદામ જેવા ઘઉં ના હોય ઘઉં જેવા જ ઘઉં હોય એ દોવાનું તો આ દોવાનું યાર. દોણો જુઓ તમે આ જુઓ આવા ઘઉં આખા ગામમાં કોઈ નહીં થયા તાણે હું તો સારું કહેવાય હા હું આટલા બધા આ દાળીઓ બધા કેટલો હું લઈ જઉં બધા નામાં એ ચેનલ પણ કોઈનામાં આવા ઘઉં નહીં થયા હજી એવું હોય? તાણે. ચેનલ ના પાણી હોય ને આવા ચડમાં જીલા હોય આ તો સકરાના બોરનું પાણી હા. એટલે ટોપડા જેવું પાણી તાણ. ભરો, ભરો તાણ. આટલા થયા એમ હોય. હજી તો જ્યાં તાણ. હારા થયા હા તો જ્યાં. હું એક જગ્યાએ દાળીઓ લઈ ગયો હતો હા. તે ઈકાની ઘઉં લઈને ઘેર મેલીને પણ મૂકું વળી આ મફતજી તો દાળીઓ લાવ્યો તો ને 10 લાવ્યો હતો હોવે. 10 દાળીઓ લાવ્યો હતો હું કોઈ જતા હું કઢાયો હોય તો કહું ઘઉં લેવા એ. અલે હોય હું તમારે વાગવાનું તું કહેવાનું કહી દઉં એ દાડી અમારું તો કહેવું પણ પેલા તમારું હીરા કોકથી એ પૂરું કરી દ્યો. અહીં તો અમારે તો હાલવાના ઘઉં હાલવાના યાર આપણા. દાડીઓના. આપણો 10 દાળીઓ હતો એટલે ચલે 10 કિલો લેખે ગણી લ્યો ને અઢીમણ રંગાજી તમે ગંજો યાર હું બે ચોપડી ભણેલું ખબર તો હોય તમને. એમના હાથીમાં ઘઉં થાય અઢીમણ તો. ઘઉં થાય જમણ થાય હા. તે આલજો ને કુવો એમને કુવો થાય ને આ મોટી હટીમણની હે એ લઈ દો હા 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 એ રીતે ચાલે આજે હું એ સાઈડમાં કરી દો તમારે કોઠી નાખી તમારી રીતે હું અમે તો ડોખેરો મોય ભરી શકું મારા માટે સ્પેશિયલ અલગ અને મેલું યાર એવું નતું લે ભલજી આ બધા ઘઉં એવા હે ને. હમ. ના આમાં જો ખાલી હાથ ગાલે તો જો, આ એને બધું ભણ. જો, આ જોજો આ. ગાડીએ લઈને કોણ જતું તમે બરોબર કઢાવો તો અમે જ્યાં નહીં પણ તમને આ ખબર બધા કોથળીઓમાં હારા ભર્યા ને આ ઓમાં આ જોજો આ કર્યું છે હોય. તો આ- પણ આ રહેવા દો તમને ના ગમતું તો બીજી કોથળી લઈ ગયું હા તે હું તો આ બે લઈ જાઉં એટલે બે ના લઈ જાવ આ તો વધારે. વધારે થઈ જાય આ ચાણા ત્યાં થઈ જાય જી? હા ચાલી દે. અમે ચાણા લઈ લો બે ચાણા આમાં તોલેલો હે ને ઓય ઓવે. માપ જ હોય અમારું પણ માથા કરીને હું નહીં લઈ જતો એને તમારે જેમાં લઈ જાવ એમાં લઈ જાઓ કી કોક યાર સાધન લેતો આવું આ સાઈડમાં મેલું હા એટલે ગોબાજી આવે છે ને મિલ જાજો નહીં હઉ. ગોબાજી ના આવે રિક્ષામાં મિલ જાજો ભીડું હા ગોબાજી આવે રિક્ષા લઈને એમાં મિલ જાજો એવું હે વે તો હું એટલા હેતરમાં ઓટો મારી આવું હા પણ સાઈડમાં કરજો તમારા બે કટ્ટો એટલે અમારી યાર આ તો ઘરમાં મિલ દે હા ભાઈ ઓય નહીં યાર. આવો. એવું હોવે. હા ઉપરાવજો મારે એક તો હેડાતું નહીં પગે એટલે આ એક તો આ લંગરો છે ટેકો કરાવો. ટેકો કરાવો ને થોડો મેં સાઈડમાં કાઢી નાખવાનો મારું ઓળખી રીતે યાર, ઘઉં આયા છે, કેવું શું કરે છે એ શરીર ખબર જ માં પડતી નહીં. જેટલા હોય એટલા બધું માગવાનું જ કે કોઈ તો એમ તો કહેતું જ નહીં કે મફતજીના ઘઉં પેલો ગોબર આવ્યો તો કે મારે લેવાના ભલ્યો આવ્યો તો કે મારે લેવાના તો આને વચ્ચે જ નહીં વધે ચેડે હજુ તો સકરાને કે કલાકના ઘઉં આલવાના તો આને રેહા હું ચેડે. બહુ તાકાત હો તમારામાં એકલા કટ્ટુ મિલ્યા બોલો પેલી સાઈડ મેં લ્યા વચ્ચે ગુરુ તમારે તાકાત નહીં એટલે વાત કરો જિંદગી બેઠા બેઠા રોટલા ખાધા હકું તો. સાચી હે માં દૂસરી રોટલા બનાવો ને આવા જાદા એવું તમે ખાધા નહીં હોય ના હોય કાં ઈંડુથી પૈડે જાઓ રોટલા કરો. હા એવા રોટલા ખોટા તો તાકાત આવે તો એક રોટલો એક ગાડાના પૈડા જેવડો થતો છે ને. હા હા, જો, જો. વાત સાચી હે તાકાત કેવી આવે એવા રોટલા પણ ખાતા એમને અમે તો કોણ કરીને ખવડાવતું હશે ડોશી તો મરી જાય ને. તાણે મોહન જઈ ક્યાં મળી જાય તમારે ડોશી અરે આ મારી નહીં તમારી ડોશીની વાત ચાલુ તાણ અલ્યા તમારે તો બા મારે તો યાર ચાંદની જતી રહી ખબર તમે તો કહેતા ને આટલા જાડા ને જાડા રોટલા કરીને ખવડાવે કે એટલે પહેલાની વાત થઈ યાર તે પેલાની પણ હવે વાત. ના હોય ના વાર્તા ના હોય સોના મને ખબર વાતો બરોબર આવે છે આજી. યાર, તમ ના આવે મરી ગયા ના પેલું બીજું કચ્છું લાવજો ભલાજી પેલું લાવજો
હજી લાવો ને યાર, ખટકો નાખો તમે તો લાવું, time લાવું. નથી યાર. ભલા હજી તમે તો પાર જ લાવતા નહીં, મારે મોડું થાય છે. મારે આ મને હોય રૂચિ રાખ્યો. પણ આ બધી કોથળીઓમાં ફરી આ ઓય કે રાખતા ફરજે લઈ લે તો ના ફાવે. વાયદાની ઊંધી જાય છે. હજી એ કોથળી ના હોય રાખી કરજો ને. સરસ લ્યો. અલ્યા, લાલજી આ લાલજી તમારા ખવડી કેવા છે ગામડાથી જોવા બધા અહીંયા આવે આવે જ નહીં. એટલે એ ભલા મને જોવા નહીં આવ્યો હું. છે. મારું ટ્રેક્ટરમાં મેં ગહવી નાખ્યું છે. કે એમાં હું થઈ ગયું? શેડવા તો જાઉં પડે. એટલે એ તો કરો ને યાર, હું એકલો તો નહીં શેરવાની પણ હાલવા બસ, જોવે બસ, ને. એક જ સાઈડમાં કરો. હાલવા અલા, જુઓ ને. ઘઉં અમને કરો થોડા. એ તો મફતજી તો હાલ દે આ પૈસા, મફતજી નું શેડી તું. ચો પૈસા રૂપિયા ઘઉં લેવાના કીધા તમને. લેવાના. હોવે. અલે સાસુ લે આ બધું લે આ. હા, અલે આ તો કઉ લેવાનું કે લે આ? ઘઉંનું જ કીધું હોય નહીં તારે. હા? તાણે. અલે આ પૈસા મૂર્ખા ના લઈ યાર. વધશે હું? અલે આ મૂર્ખા વધશે હું આપણે ચીડે આટલા તારે? બધા તો ઘઉં હોય નહીં યાર. હું આટલા બધા? તાણે. અલે હજુ તો તું કે પેલા સકરાને બોન ના ખવું હાલવાના હે? બોલ ના કહું તેમ યાર કોઈ લઈ સાંભળો, રંગાજી મારા શેડ હે ને 5 પાસ ને શેડ તો 5000 રૂપિયા થાય. બરાબર. કલરના ને બધા થઈને હો. હા બરોબર બરાબર, એટલે આપણે 5000 ના ઘઉં લેવાના હા. એવું કર્યું હે? હોવે. લે મફતજી હા, તો ફલાદમી કેટલા બધા ખવું હાલવાના થાય? કેટલા થાય? આ તો 5000 ના ખવકી હે. પોતે થઈને કેટલા થાય યાર? થઈ લ્યો પકડો. અમારે આટલા બધા જ છો, અમારે કેટલા જોવો હવે બાપ બેટા? મને લાગે તમારા બાપ બેટા ખાવા નહીં હોતો. ના છે ને બધા આટલા બધા અહીં સકરાજી બુનના કોક ઘઉં કરેલા હતા ને અમને. પણ એક કામ કરો ને, આરી કોથળી ધોરી એમને આલી દેવો, ડોખરા વાળી. આ બધી હું લઈ જાઉં. બધા ડોખરા વાળી કેમ નથી રે થાય યાર? હાલાર એનું હતું તો કે ડોખરા વાળું તારું હલેર માં ખોમી છે લઈ જા તું. પણ હું કહું પણ તમારા લઈ બાપ લે. દીકરા જેવી જોવા. અરે અમને તમે એકવાનો ચોખોટ કરો ભલા આદમી. ચાલ આ ખવ કેટલા હાલવા? ચલા સા તમને નહીં ખબર પડતી. હવે તો શેડ આવ્યું તમે. 5000 કેટલા ઘઉં થાય યાર? 5000 ના 5 કરતા તો હાલવો જ પડશે. હા તો પછી 50 તો હાલ દો કીધા. હા? 700 રૂપિયા આલ્યો? હા, 700 રૂપિયા. ભલિયાવાને શું આદર્યું આખા એટલે ગામમાં બધા પોત કટ્ટો એમને ખવડિયાવા આવશે આવે. તમારે વચ્ચે હું. હા એટલે ઘઉં જ છે યાર. અલે આ મફતજી મેન્યુ એટલું જ વધશે. આપણે શું વાંધો? આપણે શું પડી લીમડા ગઈ. ઘઉં હતા હા, ને. હું તો તમે- આ તો ટેકો કરા મૂકો. તમે ખેતી નહીં કરી મારા જેવી એટલે તમને ખબર ના પડી. એવું? ચાલ. અરે લાલજી તમે આ મોટા અત્યાર સુધી શીરો હતા ને, મીઠ હા. મોટા. તમે અત્યાર સુધી ખેતી નહીં કરી ફજેતી જ કરી. અલે લાલજી તો તમારે લેવાના હોય તો ભલે આ 5 કરતા તમે લઈ જો તાણ. હા હા એ પોતે તો આલી દેવું. હોવ. આજે 5 કિલો આલી દેવું. પછી તમે ઉપડાઈ શકશો તો ભરો આ તો આ હતું. હું જ નહીં ઉપાડી તો તમને હું પ્રાવું તો યાર. સાઈડમાં જ કરાવો ને કે આપણે હમણાં હેમ ભાડું કરી લે. મને જ પરણે હું અમને કરાવ્યું હોય ને. એવું? હવે ત્યાં મફતજી કોઈને હાલવાના નહીં કહું. એ રંગાજી, હા. રંગાજી ચકણાજી બાજુમાં. આપણે આટલા 5 કોથળી થોડી સાઈડમાં કરાવો. મારા નહીં ભલા આદમી થાય એવું. ભલા મોણા તમે આ મોટા ભઠિયા જેવા થઈ રહ્યા હો ને. અલે એ સારા પૂરો બોલો હું ડાયરેક્ટ. અરે એવું નહીં, એ તમે ખોટું સમજો. આ શરીર તમારું બળદ જેવું હજી હમ. આ હા ગોઠવી પકડો હાલો ના. એ હડો. હું તો કોથળી આલું. હું એમ પકડવાનું ભાઈ. વજન તો હે ને? આખા આ નિશાને આ ગયા. મારા કટ્ટા લઈ જવાના હોય. રિક્ષાવાળો નહીં હોય કોઈ એટલે. આ તો કોણી હે. બીજી લાવો. કોઈ નહીં હોય તો જો. મતલબ ઓછી હતી તું હતા. હારી નહીં લેવાની. હારી મળી લે વધારે. મોહણામાં બોલાવતા ને આમાં. હા? કે મારી ડોસી ચો હાથે કોથળીઓ હતા. તમારી ડોશી તો જઈ. તમે જો મોહણામાં બોલાવી લાવો તાણા તમે જો હું બોલાવો એમ કહું. તમે જો હું બોલાવો એમ. અમાર તો જીવ હા. એને બોલાવા જો હું એમ કહું. કને અમાર ભાભી હા જઈએ મોહણામાં. હા તમે જો ઉપર ટિફિન લઈને આવો. ડોશી તો છૂટી તે સારું કર્યું. વાત સાચી તરા હતો અમને એકલો. મારું શું કહેના હે કોઈ યાર. તમે હકી જીવા જ નહીં દીધી તમારી ડોસીને. ભગવાનના ઘરનું આવ્યું હવે હું શું કરું છું. તાણે. પણ થોડું ખોટું આવ્યું હો ભગવાનના ઘરનું. મફતજી લઈ જવા સારું હતું. વાત સાચી હે. અમે પૂડા મિક્સ મેલ્યો ને હરી કાઢીને અમને. અરે ત્યાં મજૂરી કરવામાં જાવ તમે, હું કહું મજૂરી ના કરવી પડે. કરવી તો પડશે જ. આપણો ટાઈમ આવશે એટલે આપણો નહીં લઈએ. એનો કોઈ વાત થોડી હોય. હે, માં તો ઘઉં એવા છે ને હે મેઠા ઘઉંની રોટલી ખાવું અને મરચું. અને અરે ઘઉંની મૂર્ખા રોટલી. બધા તો ખાય ના. હું તો હારા હો. એ આજુ ગણપતિના લાડવા છે ને એને શું યાર ખાવા મોડે હું. આ બધા ગણપતિ ગોમમાં આયા લઈ જવાના કશું વધવા નહીં દે. પણ યાર ખવાય નહીં અત્યારે બોતાય નહીં યાર લાડવા કરવાના. વાસી વધવા નહીં, કૂદતા ખાવાય નહીં. એવું જ થવું લાગે.
જે હોય ને કે મારે ઘઉં હાલવાના પૈસા જ કોઈને હાલવાના જ નહીં હજુ તો અમે બાકી હે અને આ દયા ખાઓ ભલાજી કોક રવા જેવી એના માટે હજુ ઘણી હે બુડો તમે બે છોકરાને ચેલું જોવે ડોકરાવાળા એમના માટે આ પકડું છું યાર. હો સાત કરતા લ્યો ના પકડું થોડું. તમારે અમે ને લાડવા કરે એવા એ નહીં વધવાના લાગે બોલો હું યાર હાલ આવું બોલો યાર તમે તો યાર એના કરતી તો ના આવે તો સારું હતું આપણે યાર. ડોખરાવાળો કોથળા ના, વધ્યો. તમે નહીં વટવાના એટલે. પેલા સકરાજી નું હાલશો હવે હું કહું હા. હવે કોઈને હાલવાના નહીં ને સકરાજી બાટલી દે ખાલી હા સકરાજી. અબે અલ્યા ફલિયા હું થાલ્યા કે સકરા હું સકરો તો આવીને ફરક છે કે સકરો તો સીધા ભાગનો ધણી નહીં પાહો હોવા યા ગોપ એ મફતજી હા. બખાવો ખા સારું બેસાડું થાય. સકરાને ત્રીજા ભાગે ઘઉં નહીં હાલવાના હા. તો તમે તો આ બધા ઘઉં દાડીને વેચી માર્યા હા એટલે એના નહીં યાર પાણીના જે થતા હોય આવવાના પૈસા. એવું કરવું? હોય. રંગાજી હું કહું હા મફતી આ દૂર કરીને હાલવાનું તમારે હા? આ દૂર અલ્યા દૂધ તો રવા જોઈએ ને ભેંસો લે હા એમને શું કરવું દૂર હા. એમની બેહોની હોજરી આવડી હે અમથાજી નાલવાનું હોય યાર. હા હોય. આમ થઈ અમથાજી એવું કરી દીધું હે? અમથાજી એવું કરી દીધું નાલવાનું ના. આમ થઈ ગઈ એક વખતનું કોઈ ભરવણા છે એવું જ લાગે આ વાળો કશું લાગે આ ઘઉંમાં રોટલો ઊંઘ નહીં ખાય અમથાજી ટ્રેક્ટર લઈને આવવાનું છે. એવું હોય હોય. તો તમારે શું લેવાનું શું ને? તમાર શાનું? આ તમારું શું ભાગ આવશે ઘઉં. ઘઉં તો નહીં આપણે જવું પડે એમને ભાગમાં હશે એવું જ લાગે છે શું કેવું થાચા લાગે હારે એટલે એ જ્યાં રહ્યા બૂટના પહેરીને વાઈ ગયા. એટલે ભૂલી જ ગયો અને કેવાય એટલે ભૂલી જ ગયો એ જો યાર હારું હાલો મફતજી તા હું તો જાઉં તાને અમે આટલું કરાઈ દો છું. આટલું ફરી ગયો છું એ તમે ઘઉં તમે ભરાવ્યા તાને આ તો દોને સોરી મોણ અહીંયા તમને કટું દે હા આવી બેહો. ના માર તો મેં વાયા મારો નહીં લેવા લઈ લો પણ હું તો ખેતરમાં જતો રહ્યો ટેકો કરાય આ તો બધા કરતા કરતા આવે ના તમને ના લાડુ ખાલી આલી દે. પહેરો તો તાંબા બનાવવાની. એવું હારું હારું એ મફતી હે ગરમી બહુ હતા ચા ના પીવડા ટાઢું મંગાવ ટાઢો હોય ના હોય યાર. ઈ સાઈડમાં કરો. નાખો નાખો નાખું ને? નહીં ઉકળો એટલે પરેક નહીં આયા જો સકરાજી આયા. અલ્યા, તારી. આવો આવો સકરાજી. આવો આવો સકરાજી આવો તમારા બોરનું પાણી તો તમારા બોરનું પાણી તો ઘણું કહેવાય. તમારું યાર જબરદસ્ત પાણી તમારા બોરનું યાર. ત્યાં મોતી જેવા ને મોતી જેવા સાઈન ખાલી કહું જો ખાલી હું. આપણા બોરનું પાણી હતું ને એટલા આવા ઘઉં એક ઘઉં કિલો નો પાછો હોય એક ઘઉં કિલો નો અલ્યા જે આવે એને કે બદામ જેવા તમે આ વળી કે મોતી જેવા તો એક ઘઉં કિલો નો હા એમનું પાણી એવું બોરનું માટે છોકરા રંગાજી હે ને મોતી જેવા જ કહેવાય અરે અલ્યા આપણે તો જો ચાનલના પાણી કટતું હતું, હાય ના ક્યાં તાણા. આપણું બીજું કશું ના અસલ હોય. ખેડૂત પણ હા અરે ભાઈ અસલ સાઈડમાં ખેડૂત કરાવો ને લ્યો ને આપણું બીજું કશું હાલજો. પોળા નહીં જોજો હો ઓ મેડું અખરાવી એ નમન. ખટકો રાખો હાડો વાપરો ને સગરાજી હા બોલો તમારે શું પૈસા લેવાના પૈસા નહીં લેવાના ઘઉં લેવાના તમારે આ બોરના પાવર ના તાના પાણીના મફતજી કે હું પૈસા તો નહીં આલું પણ કે ઘઉં આલે તમારે કેટલા કશો વાંધો નહીં તમારે જેમ ઘઉંમાં પોહાય તો ઘઉં આલજો અને પૈસા આલો પૈસા આલ દેજો એમ નહીં લે સકડાજી હા આ મફતજીએ કેવું કર્યું ખબર હે હા જો જેને પોણે કર્યું ને એના ખેતરમાં હા એને ઘઉં બરોબર પછી જે દાડી આવ્યા હતા ને હા એને ઘઉં બરોબર પછી ટ્રેક્ટર વાળાને ઘઉં હા બોર્ડ વાળાને કે ઘઉં આલવાના તો એને શું વચ્ચે આ મેન્યુ વસ્તુ લાગે કારું બોલો બા કારું મેન્યુ લે અંદર મેલ દે હવારે પૂડામાં અમને ચમકનું મિલે ને અમને પૂરું ફૂટી જાય અમને. એટલે તને તમારે આ તાર નહીં એ નકરું દોઢા જ બોલાવો. એટલે દોઢા લે, નહીં પણ- તો અમે એકલા કોઈ મજૂરી કરી તમે નહીં કરતા લે. અલ્યા પણ આવું ના હોય લ્યા શું ના હોય? અલ્યા બધાને ઘઉં તમને ના હું પણ શીખવાડે મારી જેવી જ મજૂરી અરે ભૈયા કરવાની. તારા જોડે મારે નહીં યાર મજૂરી શીખવી હોય તું જો ને આ તું તો ભિખારી ગયો બીજાને કરી દેવા યા. અને એક વાત કહું, પ્રેમથી કહું જો. શું બાપુજી? યા. પ્રેમથી કહું હે ટૂંકારા ના દે હું.
હારું હેડો હવે મફત ભાગ કેવું ભાઈ હા ને તેમાં જીત્યો તમ તાર તાણે જીતી તમને બહુ ખોટું લાગી જાય એટલે મોટા હા ને એટલે પા તાણે. મોટા હે એટલા ખોટા હે. ના યાર આપણે કોઈ ગામમાં વપરાઈ જાય યાર અમને આવું તું કરાઈ દે યાર હાર પણ વાપરો ને હું કહું ના. સકરાજી હા. તમારે ચેલા ઘઉં થાય કોથળીઓ તમારે ચેલી લેવાની કોથળી આપણે તો 100 પોણ થાય હે ને 100 પોણ થાય ને પછી સો પાણી સો હા, પાણી એટલા જ થાય. એ મફતજી તમે એક કામ કરો પેલી માર્કેટ ખોલી હોય તો બીજા 20 કિલો લઈ આવો અમને હાલવા માટે જોહે ને સકરાજી યાર ઘઉં તમે ચેલા- બધું ના પૂછો હાથ કો મારું મગજ અલે એમ નહીં લે પણ હજુ આ સકરાજી ચેલા ઘઉં આલવાના હતા એટલે સો પાણી ના આલવાના છે. તો સ્વાપ પાણીના હાથ કોથળીઓ થાય હું કેટલા શું કહું? આ તો થાય કોથળીઓ સકરાજી શું હે? બીજા લઈ આવે એટલે પછી. પોણે આપણે ત્રણ ગણો ને પોણે તઈ કોથળીઓ એટલી તો થાય ને એટલું ભલા. બધું પોણી જતું તું પૂરો આખો કાપ જતો તો અરે મફતજી 100 તઈ ને 18 હા 18 કિલો આલવાના હે અલે 18 કોથળીઓ કે હા તો અહીંયા 18 આપણે 15 રાખો ને એડો એમને બીજો ખાવા રાખજો ગરીબ સમજીને 15 હાલ દેજો હેડો. હા. બે ને ત્રણ ને 4 અલે 4 જ હે ભલા દી શું વાત કપેલી રહી ને પાછળ અલે એ તો બધાને આલે એ તો જ અમારે છે. લઈ જઈએ હું ભરી જાઉં 15 ને એમને જે ના આલ્યું એ હાલે. ના એ તો અમે સાઈડમાં મેલેલી હોવા. હાથ બોલે તમારે જે ખાતે હોય તો હમ જમાતી પણ કીધી જ ખરી શું અલે મફતજી આ બધાને જે તમારું વચ્ચે ઘઉં વાત છે યાર અલે અલે ધ્યાન લે ભલ્યા આ પેલું મેન્યુ વાળી મિલ લઈ જાઉં ખાઈ ખાઈ ના ચલા વધે લઈ જાઉં હું તો ભાઈ નાણો ચલે થઈ તમારે સકરાજી. ત્યાં ને પોચ. વાપરો તમારે હાથ કોથળીઓ થાય ને હા એમને માર્કેટમાં મોકલો ને બીજી એક કોથળી મંગાવરાવો પણ તાન હું તમારે કહું પૂરું થાય. તમને હું કહું તમારે ઘઉં પૂરા ના થાય ને તો પેલું ખેતરમાં ડૂલ પડ્યું એ લઈ જજો હા તો આવ્યો હતો ને તાણે. લઈ જાય હેડો હો નહીં ને. તો એટલે દૂધ તો અંતાજી નું હોય યાર જામતાજી ચાલશે હવે અલે આ બધાનું હોય તો તારું શું હા ઘઉં એ નહીં હજી કે ખાવું ઘઉં નહીં ભલા આદમી આ મેન્યુ છે ને વારી મેલ દે હમણાં ઘરમાં ચમ ઘઉં નહીં યાર ઓમાં યાર ઘઉં નહીં તું હું લઈ જાય આ બધું ઘઉં તું હાલ કરે તો જો તમે આ ખેતી કરી હું આ ખેતી કરી તાતું કઈ તમારું પાછી આ કરી હું વધ્યું એ લાલા, ઘઉં આ મેન્યુ ભેગું જો, કરી આ જો, ભર દેજે એટલે હું લઈ જાઉં એ તમારે બે કટકાન અરે હું બે કટ્ટા 100 પોણ પા ભલા આદમી તો કેટલા થાય કેટલા થાય ગણો મને તો આવડે કેટલું થાય અલે હાથ હાથ કરતા છે હાથ કરતા હાથ કટતો તાણા. મંદિરમાં જો તમે વાપરો એટલે ઘણું નહીં યાર 100 કટ્ટા અમને આવજો ને આ તમારા આ પડે હું ઓછા આ સો તો થાય યાર આ બે હન બે ગણે ના આલે ઓહો આ બે આ બે, કેટલો છે? 100 થયો એક લાવો કટ્ટું હજુ જો આને કાઢું ને હાથ અરે 100 થાય હે અલે આને ડબ્બે નું હોય યાર બતાડ હોય તાન ટૂંકમાં તમારામાં કોઈ વસ્તુ નહીં હે ઓવા આ ઓછા પડ્યા હી આટલે બહુ હે એમને અહીંયા હજુ એક કટ્ટું પછી એટલે પૂરું થઈ રહે તમે કેવા જોવા બાપ દીકરા એમ નહીં પણ એ સકરાજીનું પૂરું થઈ રહે હું શું કહું રંગાજી હા આ લઈ લઈ હાડો તો એરા મેન્યુ વાળી ના મેલ દે ઘરમાં હાથવી હે? હું કહું ઓર કોમાં મને ભલા પૂછ્યું. આદમી. એવું જ થવું ઘઉંની એ વાયા. આ ખેતી કરી હે ચેતડ મારું બિયારણ મારું ખાતર મારું હે તો મારું ઓછું ઘઉં ચડી જ ના રે બધા લઈ ગયા એ ખબર નહીં પડતી એ રાજા સાઈ ઘઉં પકડે તા રાજા સાઈ હે મજૂરી કરી નહીં બધા ઘઉં ઉપર મજૂરી બોલાયા બધાને એ તો વાત થોડી સમજાય જેવી જાણે લાગે તો આ ભલાજી આ ભેગું કરે તો ફરીને મારા પછી મારું ઓછું આ તો મારી જબરદસ્ત છે અહીં યાર આમ તો વાત સાચી રાજા જેવું જ આપણે ઊંઝાય ને એટલે રાજા જેવું આપણે થયું રાજાને પાછળ કોઈ ના વધે ને આપણે કોઈ ના વધે તો આમ તો વાત તો સાચી જ છે ને અમની બરોબર છે બરોબર છે આમ તો યાર જીતું યાર સારું નહીં યાર હવે હું લઈ જાઉં એ તો હા આવો અને આ મોટું કોક તો સાધન હાલમાં મંગાવો તો તે અસલ જ મારા થયું. અંદર મેલ દઉં અલ્યા પેલા ગોબરજી ક્યાં ના અલ્યા હું શું કહું અલ્યા ભલા આદમી દળાવા જવું મટી ગયું એ આ અને રોજ ઉઠીને એ અને આ રાજા જેવું ના કીધું કેવું? અમે રાજા ચેડી કોઈ ના વધે ને આપણા ચેડીએ કોઈ ના વધે જનાબ. હે પોર માં ટ્રેક્ટર લેવા આવજો હો. પહેલા તમારે તો મોકલે હો ને હા ચમ તમે કહેતા હતા કે મેં ખેતી કરી આવી ખેતી કરાય ચમ આ ચેડે કોઈ ઘઉં તો વધ્યા નહીં હવે ખાવો હું 12 મહિના એ નહીં અને મારા કહું ઓછા બરોબર પોણી 2 પોણ ઓછા આલે તમને જો જો તમે કહું એ નાટિયા ભૂતા મળે અને પણ અલ્યા ભલા આદમી મારા ભાગમાં કેમ કોઈ ના આવ્યું મોર દાજો જોતો હોય ને તો મને કહેજો પાવ હું લઈ આલે મને હોય દાડિયો મારી હું કશું ભાગમાં આવી લીધા ને, નથી હવે હાલ લીધા. આ તો આ વધી હવે હું લઈ જાઉં અલ્યા ભલા આદમી કોઈક દયા ખાઈને વાળા બે મને ઘઉં આલો ને કે મળી હા, જાય. આ પડે લઈ લે તો આ એને માર પાટલા બહુ થઈ ગયા 10 દાડા
મારું બધું પણ મૂકી યાર. હલવાનું યાર. હલવાનું. આવું વાઈ વાઈ ને હું હલવાનું હું હવે. પછી આ વળી બે પાણીનું માગ દૂધે દૂધનું મુકાવ દૂધ તો વચ્ચે દૂધનું તો કોક આવશે ભાગ. હા તો દૂધનું લઈ જવાનું કે શું આવે યાર. હા હા તો બધાય લઈ જવાના લઈ જાઓ ને બરોબર. હવે ચો વધારે હતા ને 4 કટ્ટા હું લઈ જાઉં દૂધ વાટી હોય ને તમારે જે એટલું પાણી પણ હશે એ તો પાછું. હું એટલે દૂધ લઈ જજો અમથાજી મુલાકાત દે. અલે હાલ અમથાજી કરતા હતા કે અમથાજી દૂર લઈ ના જાય બરાબર તમે યાર ત્યાં બે કરતા ઓછો આવે છે. આ તો પછી દૂર હું પડી જાય બરોબર હા લઈ જાજો તાણ હે આપણે તો રાજા થાય ત્યાં રાજા જેમ જતા ને હવે એમ જ મૂકવાના હતા. એ ખાલી થઈ જાય આપણે કશું નથી. આ મૂર્ખાએ ઊન ખેતી કરી જબ્બર કરી હું સાધન બોલાઈને ભરી જજો હો હો ના ખાવ. પતા કવત ટીકણા દીધા તો ઈ ક્ષેત્રમાં બધા ના લઈ દો હા મેન્યુ શકરાજી હા. કોણે કરાવી દેજો હો. મેન્યુ લઈ જાઉં ના યાર પછી પોછું નાખે. હા તે ફોન માટે રાખો હાથી હું વળી કહું તમારા ખવ હતા તે એમ કરી મેં હોજ કરા ભેરું કરાવતો તો આ તો ગોઠનું બધું આવડું થયું પણ હે એરંડામાં કોક વચ્ચે કે નહીં વચ્ચે? એ રંગાજી લે વાત કહું આવું જ છે. તે તમે કેમ આયા હતા પલાજી અરે હું તો જતો તો ખેતરમાં કે આ વળી ઘઉં લીધા કો લાવો ઘડી ટેકો કરાવું હું ટેકો કરાવ આ ટેકો કરાવ જો હા સારું કરો યાર પલાજી ભરાય તો જાય ચા ને પીવું ચા તો પીવી રે પીવો એકલા હવે પીજો તમે એકલા અમે હવે કરું લઈને નીકળીએ પછી એવું કરું. આપડે ટ્રેક્ટર બેક્ટર બોલાવી દો બધાને હંગાત જ લઈ જઈએ આવા આવા વાચુવાડ